દાહોદ જિલ્લાના ઝાલોદમાં વસ્તી ગણતરી તાલીમ શરૂ. શિક્ષકોને સિસ્ટમમાં ડિજિટલ ડેટા એન્ટ્રીનું માર્ગદર્શન અપાયું. આ તારીખ 12/5/2026 મંગળવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં ગુજરાત રાજ્યમાં આગામી વસ્તી ગણતરીઓની તૈયારી શરૂ થઈ છે. ત્યારે આ રાષ્ટ્રીય કવાયતના ભાગરૂપે ઝાલોદ તાલુકામાં ગણતરીદારો અને સુપરવાઇઝરો માટે વિશેષ તાલીમ શિબિરનો પ્રારંભ કરાયો હતો. આ તાલીમ શિબિર ઝાલોદની સાયન્સ કોલેજ અને નગરપાલિકા વિસ્તારમાં ફરજ બજાવનાર ગણતરીદારો માટે તાલુકા કુમાર શાળા ખાતે યોજાઈ હતી. 11 મેથી 16 મે સુધી ચાલનાર આ 6 દિવસીય કાર્યક્રમમાં નિષ્ણાંત તજજ્ઞો દ્વારા જે શિક્ષકો અને અન્ય કર્મચારીઓને વસ્તી ગણતરીની ઝીણવટ વિગતો પૂરી પાડવામાં આવી હતી. ખાસ કરીને આ વખતે ડિજિટલ ડેટા એન્ટ્રી અને ગણતરી દરમિયાન રાખવાની તકેદારીઓ અંગે પણ ઊંડાણપૂર્વકનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. વસ્તી ગણતરીમાં પરંપરાગત રીતને બદલી આધુનિક અને ડિજિટલ અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે. ત્યારે વસ્તી ગણતરીની પ્રક્રિયા 2 તબક્કામાં વહેંચાયેલી છે. પ્રથમ તબક્કો 1 જૂનથી શરૂ થઈ 30 જૂન સુધી ચાલશે અને આ સમયગાળા દરમિયાન ગણતરીદારોએ ઘરે ઘરે જઈ અને હાઉસ લિસ્ટિંગ એટલે કે મકાનોની યાદી તૈયાર કરશે અને ગણતરીદારો દરેક પરિવારને કુલ 34 જેટલા વિવિધ પ્રશ્નો પૂછી અને સામાજિક અને આર્થિક રીતે વિગતો એકત્રિત કરશે અને એકત્રિત કરવામાં આવેલી તમામ વિગતોને સ્થળ પર ડિજિટલ સાધનો દ્વારા નોંધવામાં આવશે, જેની માહિતી સચોટ રહે અને ડેટા પ્રોસેસિંગ ઝડપી બને. ઝાલોદ વહીવટીતંત્ર દ્વારા તાલુકાના તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ગણતરીદારો આવે ત્યારે તેમને પૂરો સહકાર આપે અને સાચી તથા ચોક્કસ વિગતો પૂરી પાડવામાં આવે.